સુરતના વેસુ સ્થિત બલર ફાર્મ ખાતે યોજાયેલા આચાર્ય ભગવંત વિજય યશોવર્મ સુરેશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદ પ્રદાન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે આત્મસુખની અનુભૂતિ કરાવતા જણાવ્યું કે જાહેર જીવનના ઘણા પ્રસંગોમાં જવાનું બનતું હોય છે, પરંતુ આવા આધ્યાત્મિક પ્રસંગો હૃદયને સ્પર્શી જાય છે. મુખ્યમંત્રી આચાર્ય યશોવર્મ સુરેશ્વરજી મહારાજના 63 વર્ષના દીક્ષા પર્યાય દરમિયાન સમાજ સુધારણા અને સેવાના કાર્યોની સરાહના કરી. તેમણે ભૌતિક સુખની પાછળ દોડતા માનવ જીવનમાં સંયમ અને સાધુત્વને સાચા સુખનું કાયમી સરનામું ગણાવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતની ભૂમિને પાવન ગણાવતા જણાવ્યું કે જૈનાચાર્યો અભયદેવ સૂરી અને વિજય યશોવર્મ સુરેશ્વરજીની નિશ્રામાં માત્ર જૈન સમાજ નહીં પરંતુ અન્ય સમાજોને પણ નવી દિશા મળી છે. સમારોહ દરમિયાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ નૂતન ગચ્છાધિપતિને વિજય તિલક કરી શુભકામના પાઠવી. આ પ્રસંગે શ્રદ્ધેય ગુરુદેવ શ્રી પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં જૈન મુનિઓ, સાધુ ભગવંતો, શ્રાવકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.